ચલો મિત્રો, આજે અમે અમારા મોટા ભાઈના કૂવા ઉપર આજે મળવા જઈ રહ્યા છીએ અને આજે તમને મોટા ભાઈના કૂવા ઉપર તમને મુલાકાત કરાવું. એમનું ખેતર છે અને એમનું વાવેતર છે બહુ સરસ મજાનું. રામ રામ. મજામાં? હા રામ ઠીક છો? અલા છોકરો શું કરે? હા મજા. હા ભાઈ વાહ. અલા અમે તને રમાડવા આવ્યા છો. હા અમે તને રમાડવા આવ્યા. અમારા 4 મહિનાનો છોકરો છે, એમને રમાડવા આવ્યા છે, એની મુલાકાત લેવા. આ નાનો છે અને એક આ મોટો છોકરો. મોટા છોકરામાં લાવજે મિત્રો. આ નાનો છોકરો છે, આ મોટો છે, 2-2.5-3 વર્ષનો. અને કુદરતે અને કોઈક એવું તકલીફ છે, પણ એના બદલા ભગવાને બીજો પણ આપી દીધો છે. તો જો એને થોડુંક બેહવા ઉઠવામાં તકલીફ પડે છે, થોડુંક પેરાલાઇસ જેવું લાગે છે. એટલે માતાજીની પ્રાર્થના કરો ભગવાનને એવી બસ જલ્દી સાજો થઈ જાય અને રેડી હેડતો થઈ જાય, ચાલતો થઈ જાય એવી ભગવાનની પ્રાર્થના. બહુ સરસ મજાનો. એને બહુ તકલીફ થોડી છે, જો મગજની તકલીફ લાગે. મિત્રો એવું ભગવાનને પ્રાર્થના કરજો. આ છોકરો આ મોટો છે, આ નાનો છે, પણ ભગવાને બીજાનાથી સરસ મજાનો બીજો આપી દીધો. જય માતાજી, જય સતીનાથ. ફુવારા અંદર ઊભા છે, વરસાદ પણ ના આવે તો ફુવારાથી પણ પાણી પણ એમને પૂરતું મળ્યું રહે. ફુવારા સિસ્ટમે મગફળી મેદવાની બાકી છે, પણ તમે દવા છોટી છે પણ નંદુમણો તો બળી જશે. નંદુમણની દવા પણ નાખી છે. આજે અમે ખેતીની મુલાકાત લીધી. ખેતી અમે